રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી લુખાઓએ જાણે આખા શહેરને બાનમાં લીધો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જે ઉત્તરાયણની દિવસની મોડી રાતે જ્યારે આકાશવાણી ચોક નજીક નકળંગ કરીને ચાની હોટલ આવેલી છે, જે 24 કલાક ખુલ્લી રહે છે, મોટી સંખ્યામાં લોકો અહીંયા ચા પાણી પીવા આવે છે, ત્યાં જ આ લુખાઓએ 50 રૂપિયા બાબતે માત્ર 50 રૂપિયા બાબતે 50 રૂપિયાની લેતી દેતી બાબતે જે પાનના ગલ્લાના લોકો છે તેમની સાથે માથાકૂટ કરી હતી, બબાલ કરી હતી અને ત્યારબાદ 4 જેટલા લોકોએ આવીને આ હોટલ ઉપર પેટ્રોલ બોમ્બ છે તે ફેંક્યા હતા અને અહીંયા જે આખો જે આતંક છે તે મચાવ્યો હતો। આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ છે તે જોવા મળતો હતો। યુનિવર્સિટી પોલીસમાં જાણ કરવામાં આવી હતી। યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક પગલાં લઈને 1 થી 2 દિવસની અંદર આ 3 જેટલા શખ્સો છે તેમને પકડી પાડ્યા છે, તેમાં એક સગીર શખ્સ પણ છે। 2 શખ્સો છે તેમને અત્યારે અહીંયા લઈ આવીને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો છે તે પણ અહીંયાના એકઠા થઈ ગયા હતા અને જ્યારે આતંક મચાવ્યો હતો 14 તારીખે રાત્રે, તેનાથી બિલકુલ વિપરીત દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા અને આ જે લુખાઓ હતા, અસામાજિક તત્વો હતા, તેમની શાન ક્યાંક ને ક્યાંક ઠેકાણે આવી હોય તેવા દ્રશ્યો છે તે સર્જાયા હતા। લોકોમાં જ આ પ્રકારની માંગ છે તે ઉઠી રહી છે કે પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરીને આ લુખાઓને બાનમાં લે। એ જ દિવસે સામે પણ એક ઘટના સામે આવી હતી, જેમાં 8 થી 9 જેટલા લોકોએ ચાના જે હોટલ છે તેમના માલિક ઉપર હુમલો કર્યો હતો। તે આરોપીઓને પણ યુનિવર્સિટી પોલીસે છે તે પકડી પાડ્યા છે અને તેમની શાન પણ પોલીસ દ્વારા ઠેકાણે લાવી છે। 100 રૂપિયા તારા પરત કે જે વસ્તુ લીધી જતો રહે, તો તે લોકો થી છતાંય પીધેલી હાલતમાં વધારે હતા, દારૂ વધારે પી ગયા હતા, ઝઘડો કરવા મળ્યા એ લોકો કે નહીં અમારા પૈસા પાછા નહીં જોતવા, આમને તેમને બધી લુખી મારવા મળ્યા કે બધાને બંધ કરો તમે, આ તે બધી બબાલ કરવા મળ્યા એ લોકો ટૂંકમાં। પછી અમારે ઝપાઝપી થઈ, ટૂંકમાં ટ્રાફિક બહુ હતું, અમારે કસ્ટમર જાય હતા એટલે એ લોકો અહીંથી ઝપાઝપી થઈ ભાગી ગયેલા। પછી કલાકોની ગણતરીમાં આવેલા સામે શેરીમાં, ત્યાંથી ઓલી પેટ્રોલના બોટલો ભરીને ત્યાંથી સીધી એને ઘા કરી લે આગળ દુકાન ઉપર। આ તો કોઈને જગ્યા ઉપર કોઈ માણસો નહોતા રાત્રિના સમયે, નકર બહુ વિચાર થાય એવું હતું, કાયદેસર વિસ્ફોટ જ કર્યો લોકોએ। પોલીસની કામગીરી બહુ સારી, આપણે કમિશનર સાહેબ શ્રી, યુનિવર્સિટી સાહેબને આપણે બહુ સલામ છે। આ લોકોએ બહુ બહાદુરીથી કામ કર્યું અને કલાકોની ધોરણોમાં આ લોકોને પકડી લીધા, બહુ સારું કામ કર્યું। આ લોકોને ત્રાસ પહેલેથી આ લોકોનું છે જ અવરનવર હોય છે, પણ આ લોકોને ખબર પડે કે આ રીતે ગમે ત્યારે વારો ચડી જાય એમ, પોલીસ જતું ન કરે। આવા લોકો કોઈ બીજા નહીં આવતા, પણ ટૂંકમાં આવા ઘણી વાર અવરનવર આવતા હોય છે, બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ બબાલ કરતા હોય છે। ઘટનામાં સાહેબ એવું છે કે અમે અહીંયા ધંધો કરવી છીએ, આ નકળંગ ટી સ્ટોલ અમારી છે અને અહીંયા કણે એ લોકો ચા પીવા આવ્યા એટલે પાનની દુકાને ડખો કર્યો કે અમે 50 રૂપિયા આપ્યા છે, 100 રૂપિયા આપ્યા છે, આપ્યા તો એ લોકોએ 50 રૂપિયા। છતાંય અમે કીધું કે ભાઈ અમારે કઈ ધક્કો કરવો નથી, તમે આપ્યા છે 50 પણ છતાં આલ્યો તમે 100 રૂપિયા પાછા। તો એ લોકો કે અમે થોડા આમ સીન તેમ સીન એમ કરીને એ લોકો પાછા અમે એ લોકોને સમજાવીને પાછા કાઢી હોતો મૂક્યા હતા। અને આવા તત્વો અવારનવાર કોઈના રેસ્ટોરન્ટમાં જાય અહીંયા સરી ચાકા દેખાડે, કોઈ અહીં કસ્ટમર ઉભા હોય એને પણ સરી ચાકા દેખાડે, એટલે આવા તત્વો આવા ઘણા બધા છે। અમે છતાંય એને 50 રૂપિયા આપ્યા હતા, છતાંય અમે એને 100 રૂપિયા આપીને સમજાવીને અમે એને રવાના કરેલ અને 1 કલાક પછી એ લોકો એને પેટ્રોલ બોમ્બ લઈને આવ્યા અને અહીં પેટ્રોલ બોમ્બ ફોડ્યો। એ તકે અહીંયા કોઈ પબ્લિક ઓછું હતું, અમારા કસ્ટમર ઓછા હતા એટલે કોઈ જાનહાની થઈ નથી। જો એ જાનહાની થઈ હોત તો આનો જવાબદાર કોણ થાત સર? એવડી જાનહાની થાત, પેટ્રોલ બોમ્બ ફેંક્યો છે। અને આવા પોલીસની કામગીરી અત્યારે અમે બિરદાવી છીએ કે એ લોકોને હેરાસ કરી લીધા છે, 3 જણાને કિડનેપ કર્યા છે અને હજી 1 જણા બાકી છે, એને વહેલી તકે ઝડપી લે એવી અમારી નમ્ર વિનંતી છે સર। અતિશય બધે અહીંયા નહીં, બધે આખા રાજકોટમાં સર। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 3 દિવસ પહેલા એક ગુનો દાખલ થયો હતો, જેમાં હકીકત એવી હતી કે ભગતસિંહ ગાર્ડન પાસે આવેલી નકલંગ હોટલમાં 4 આરોપીઓ દ્વારા એમને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સળગાવવા માટે એક સોડાની બોટલમાં પેટ્રોલ ભરીને પેટ્રોલ બોમ્બ બનાવવામાં આવ્યો હતો। તો આ ગુનામાં કુલ 4 આરોપી હતા, 4માંથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક આરોપી જયદેવભાઈ મહેશભાઈ રામાવત છે, બીજા આરોપી ચિરાગ બાવાજી છે અને ત્રીજા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે।
ત્રણેય આરોપીઓ સાથે ગહેન પૂછપરછ કરવામાં આવી હતી અને એમાં સામે આવ્યો હતો કે જે પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ હતો, પેટ્રોલ પોતાની આવાસ યોજનામાં જ પડેલી એક બાઇકમાંથી ટંકીમાંથી કાઢવામાં આવ્યો હતો અને એને પ્લાસ્ટિકમાં બોટલમાં ભરી પછી સોડાની બોટલમાં ટ્રાન્સફર કરી પેટ્રોલ પંપ બનાવવામાં આવ્યો હતો. અને જ્યારે પેટ્રોલ પંપ કેવી રીતે બનાવવામાં શીખ્યા તો એના માટે પૂછપરછ કરવામાં સામે આવ્યો કે ઇન્સ્ટાગ્રામ ઉપર જે શોર્ટ રીલ્સ આવતી હોય છે તો રીલ્સ જોઈને પેટ્રોલ પંપ બનાવવાનો એમને ટ્રેનિંગ લીધી હતી. સાહેબ, શું આખી ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો અને એને કારણ શું હતું? આ બનાવ બનવાનું કારણ એવું હતું કે ચાની હોટલ જે નકલંગ ટી સ્ટોલ છે એના ઉપર આરોપી આવ્યો અને આરોપીએ કીધું કે મેં 100 રૂપિયાનો નોટ આપી છે, જબકી ફરિયાદી જે છે હોટલના ઓનર છે એનો કેવું હતું કે 50 રૂપિયાની નોટ આપી છે. તો 50 રૂપિયા અને 100 રૂપિયાની માથાકૂટના લઈને એમના વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી હોટલ ઓનર છે એમના દ્વારા આરોપીને સળિયો મારવામાં આવ્યો હતો. તો એનાથી ઉશ્કેરાઈને આરોપીઓ દ્વારા હોટલને સળગાવવામાં પ્રયાસ કર્યો. છેલ્લા 3 થી 4 દિવસમાં 7 થી 8 પ્રકારની આ પ્રકારની ઘટનાઓ છે તે રાજકોટમાંથી સામે આવી છે, જેમાં જાહેરમાં મારામારી, લોકોમાં આતંક મચાવો, જે તે વિસ્તારમાં બાનમાં લેવાની કોશિશ કરવી, તે પ્રકારના દ્રશ્યો છે તે આ લુખા દ્વારા સામે આવી રહ્યા છે. નશામાં પણ હોવાનું જે દુકાન માલિકો છે તે દાવો કર્યા છે કે આ યુવકો નશાની હાલતમાં હતા. હવે જોવાનું મહત્વનું રહેશે કે આવનારા દિવસોમાં આ પ્રકારના લુખા તત્વોને બાનમાં લેવા માટે રાજકોટ પોલીસ છે તે કઈ પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કરે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.